શત્રુંજય મહાતીર્થ સાનિધ્યમાં પાલિતાણાના પ્રતિમા મુકેશ ધામ ખાતે શ્રી શંખાકાર દેરાસરમાં 15મો ધજા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। પાલિતાણામાં શંખાકાર જિનાલય પ્રતિમા મુકેશ ધામ વિશ્વનું પ્રથમ અવલૌકિક અદ્ભુત 54 દિવસમાં નિર્મિત દ્વિસંચાદલી જિનાલય ખાતે બિરાજમાન શ્રી આદિનાથ દાદા, શ્રી મુનિ સુવ્રત દાદા સહિત 18 આદિ પ્રતિમાની દેરી પર ધજા મહોત્સવ કરવામાં આવ્યો। તેમજ ચમત્કારી કુળદેવી શ્રી સુંદા માતાજીનો ધજા પ્રસંગ પરમ પૂજ્ય આચાર્ય શ્રી સાગરચંદ્ર સાગર મહારાજ સાહેબની નિશ્રામાં યોજાયો। તેમજ પ્રતિમા મુકેશ નૂતન આરાધના ભવનનું શુભ પ્રારંભ કરાયો। આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકા ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સંધવી પ્રતિમા મુકેશ શાહ તથા ડોક્ટર મુકેશભાઈ સોમચંદ શાહની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સુપર સંપન્ન થયો હતો। બોલો આદેશ્વર ભગવાન की जय, બોલો મુનીશ્વર સ્વામી દાદા ભગવાન की जय। આજે પાલિતાણામાં વર્લ્ડમાં નંબર 1 શંખાકાર દેરાસરની 15મી ધજા મહોત્સવ હતો। 14 વર્ષ પૂરા થયા અને 15મી ધજા મહોત્સવ નિમિત્તે આચાર્ય મહારાજ સાહેબ, સાગરચંદ્ર સુરી મહારાજ સાહેબ અને બીજા 10 મહારાજ સાહેબની નિશ્રામાં એક સુંદર આયોજન થયું અને પરિપૂર્ણ સારી રીતે પરિપૂર્ણ કરવામાં આખા જે ભાવિકો આવેલા લગભગ 100 થી 150 ભાવિકોની હાજરીમાં આ પ્રસંગ બહુ સારી રીતે ઉજવાઈ ગયો અને આદેશ્વર દાદા તેમજ મુનીશ્વર દાદા એની સાથે બીજા 18 ભગવાનની ધજા મહોત્સવ પૂરો થયો। એની સાથે અમારા કુળદેવી સુંદા માતાજીની ધજાનો બી પ્રોગ્રામ હતો, એ બી ચંગે ચંગે બધાની હાજરીમાં અને રાસ ગરબે રમતા રમતા અમે મસ્ત એનો ધજા મહોત્સવ બી પૂરો કર્યો। એટલે આજે એક યશ કલગી અમારા પાલિતાણા નગરીમાં જે દેરાસર નંબર 1 54 દિવસમાં બનેલું છે અને જે પાયામાં અમારા સાગરચંદ્ર મહારાજ સાહેબ ત્યારે શરૂઆતમાં હતા પ્રતિષ્ઠા વખતે એ 14 વર્ષે પાછા પાલિતાણામાં આવ્યા અને તેમના શુભ હસ્તે શુભ નિશ્રામાં આ પ્રોગ્રામ પરિપૂર્ણ થયો અને એક સુંદર નૂતન આરાધના ભવનનું બી આજે ઓપન કરી અને એમાં અમે એનું નાનું વ્યાખ્યાન મંગલાચરણ વ્યાખ્યાન રાખેલ એટલે એનું બી એક ઓપન થઈ ગયું। એટલે બે વસ્તુ જ આજે યશ કલગીમાં પીછો અમારો ઉમેરાઈ ગયો। એક વસ્તુ ખાસ જાણવા જેવું છે કે આ પાલિતાણા તીર્થમાં 54 દિવસમાં બનાવી 21 વર્લ્ડ રેકોર્ડ ઇન્ક્લુડિંગ ઓસ્કર એવોર્ડ વિનર શંખાકાર દેરાસર જિનાલયની ધજાની ઉત્સવ નિમિત્તે આ બધા આયોજનમાં દરેકે ખૂબ અમને સહકાર આપ્યો છે। એનાથી 6 મહિના પહેલાં અમે 8 ભગવાનની પ્રતિષ્ઠા બી કરી ત્યારે વિન્ટેજ ગાડી એક ગાડી 25 કરોડમાં આવેલી એ વખતે ભગવાનનો ભવ્ય પ્રવેશ કરાવેલો। એટલે એક પછી એક ઉત્તરોત્તર સારા કાર્યો આ ભૂમિમાં થઈ રહ્યા છે। એ ભૂમિનું નામ છે પ્રતિમા મુકેશ ધામ આગમબિલા શંખાકાર જિનાલય। તો દરેકને આ પ્રસંગે ખૂબ ખૂબ અનુમોદના અને ખૂબ ખૂબ આભાર।